मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હવે નાની ઉંમરના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો છે। બેસાણ વિસ્તારમાં આવેલ વિજયલક્ષ્મી નગરમાં જન્મદિવસના દિવસે એક દુઃખદ ઘટના બની। ધોરણ 9માં અભ્યાસ કરતો 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। મૃતકના પિતા પુત્રનો જન્મદિવસ મનાવવા માટે દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા હતા। જોકે ઘરે પહોંચ્યા ત્યારે પિતાએ પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયા। આ દ્રશ્ય જોઈને પિતા હેરાન થઈ ગયા અને બૂમાબૂમ કરતા સ્થાનિકો પણ દોડી આવ્યા। બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો। હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીના આપઘાતના કારણની તપાસ કરવામાં આવી રહી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।